નગર અંબાજી હાઈવે પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। ઈડરના દરામલી નજીક રોડ પર પાણી ભરાઈ ગયા છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને અહીંયા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોમાં રોષ। દરામલીની આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। સાબરકાંઠાના હિંમતનગર અંબાજી સ્ટેટ હાઈવે પર જે ઢીચણસમાં પાણી ભરાયેલા છે। દરામલી પાસે સ્ટેટ હાઈવેમાં એક તરફ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। દરામલી પાસે આવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તો સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારોભાર રોષની લાગણી પ્રવર્તી રહી છે। પ્રી મોન્સૂન કામગીરીમાં સ્ટેટ હાઈવેના પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થવાનો તેમને વારો આવ્યો। ગત રાત્રે ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 1.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો હતો। રોડનું નવું કામ હાઈવેનું નવું કામ થયેલું છે એના લીધે પાણીની કોઈ વ્યવસ્થા થયેલી નથી અને આ પાણી ખેતરોમાં ભરાઈ જાય છે। 20 થી 25 ખેતર બધા પાણીમાં ડૂબી ગયેલા છે। કપાસ વાવેલા છે, કપાસ અત્યારે હાલ ખરાબ થઈ ગયેલા છે। કેટલો ખર્ચો કરેલો છે? આશરે લગભગ એકરે 20 થી 25 હજાર રૂપિયા ખર્ચો કરેલો છે। તમે કોઈ રજૂઆત કરી પાણી કાઢવા? ના, પાણીની રજૂઆત તો કોઈ કરવા આવતું જ નથી। પાણી દેખરેખ માટે જોવા માટે